તો કરજી પાણીમાં બોગસ લગ્ન નોંધણી બાબતે હવે એસપીજી ફરી એકવાર મેદાને છે। બોગસ લગ્ન નોંધણીને લઈ ઘણા સમયથી રજૂઆત થઈ રહી છે, ત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે તલાટી અને પોલીસ સામે તપાસ થાય તે બાબતે સવાલ કર્યા। તેમણે કહ્યું કે ડુપ્લિકેટ સર્ટી અને ખોટી ટિકિટ લગાવી કૌભાંડ આચરવાનો આરોપ છે। કબૂલાત છતાં ભ્રષ્ટાચાર, બોગસ દસ્તાવેજની કલમ ન લગાવ્યાનો દાવો। તેમણે કહ્યું કે 2000 જેટલા ખોટા લગ્ન નોંધાવનાર તલાટી માત્ર 2 મહિનામાં જેલમુક્ત થઈ ગયો। એસપીજી દ્વારા જિલ્લા એસપીને આવેદનપત્ર આપી એસઆઈટીની રચનાની માંગ કરી। યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધીનગરમાં આંદોલન પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। એસપી સાહેબને મળીને રજૂઆત કરી હતી કે એના ઉપર ખોટી ભ્રષ્ટાચારની પણ કલમ લાગી નથી, કારણ કે પોતે કબૂલ કરે છે કે મેં 2500 લેખે 2000 લગ્ન કરાવે છે। સાથે સાથે જે ટિકિટ ખોટી રીતે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ લગાવે છે તો એની પણ કલમ લગાવવામાં આવે એ પણ લગાવવામાં આવી નથી। એમ સર્ટી પણ ડુપ્લિકેટ વાપર્યા છે એની પણ કલમ લગાવવામાં આવી નથી, અને એના જ કારણે આ તલાટી 2 મહિનાની અંદર છૂટી ગયો છે। તપાસ અધિકારી પોતે તપાસમાં ભેનું સંકેલતા એવું લાગી રહ્યું છે।